નમસ્તે। આજે આપણે બનાવીશું શરદ પૂનમના દૂધ પૌવા। એમાં આપણને જોઈશે પૌવા, દૂધ, એલચી, જાયફળ, કાજુ, ખાંડ અને બદામના કટકા। આપણે દૂધ ગરમ કરવા મૂકી દઈશું। હવે આપણું દૂધ ગરમ થઈ ગયું છે। હવે આપણે એની અંદર પૌવા એડ કરી દઈશું। આપણા પૌવાને બરોબર અંદર હલાવી દઈશું। પૌવાને બરોબર હલાવવાના પછી આપણે એની અંદર ખાંડ નાખીશું, પણ બરોબર ઓગાળી દઈશું। પછી આપણે એમાં જાયફળ પાવડર નાખીશું। એલચી આપણે થોડું ઠંડુ થાય પછી નાખીશું। આ દૂધ પૌવા શા માટે ખાવામાં આવે છે? તો દૂધ પૌવા ભાદર અને આસો મહિનામાં પિત્તની વૃદ્ધિ થાય છે, તો પિત્તનું શમન કરવા માટે આ દૂધ પૌવા ખાવામાં આવે। દાનું જે શીતળતા છે એ આપણા દૂધમાં ઉમેરાય છે। આપણે દૂધને ધાબા ઉપર ચારણી ઢાંકીને મૂકીએ છીએ, તેનાથી જે ચંદ્રની શીતળતા છે એનો ગુણ દૂધમાં ઉમેરાય છે, તેથી દૂધ વધારે શીત બને છે અને આપણને વધારે ફાયદો આપે છે। એટલા માટે શરદ પૂનમના દિવસે દૂધ પૌવા ખાવામાં આવે છે। હવે આપણે એમાં કાજુ નાખીશું, બદામના કટકા નાખીશું, દૂધની અંદર કેલ્શિયમ વધારે રહેલું હોય છે, વિટામિન D3 અને વિટામિન B12 વધારે રહેલું હોય છે, તેના કારણે શરીરના હાડકાં મજબૂત બને છે, વાળ અને ચામડી માટે પણ સારું છે અને શરીરને તંદુરસ્તી આપે છે અને દૂધ મનને શાંત કરે છે। ઊંઘ પણ તેનાથી સારી આવે છે। જે લોકોને ઊંઘ ન આવતી હોય એ લોકોએ રોજ રાત્રે 1 કપ દૂધ પીવાનું રાત્રે, તો એનાથી ઊંઘ સારી આવે। નાના બાળકોને દૂધ આપવાનું હોય ત્યારે એ લોકોને 1 ચમચીનો ચોથો ભાગ વાવડિંગ પાવડર નાખીને આપવાથી એ લોકોને કરમિયાની તકલીફ થતી નથી અને થયેલી હોય તો મટી જાય છે। માટે બાળકોને દૂધ આપો તો એ લોકોને વાવડિંગ નાખેલું દૂધ આપવાનું। વાવડિંગને સરસ રીતે સાફ કરી મિક્સરમાં ગ્રાઇન્ડ કરી અને એક ડબ્બીમાં ભરી લેવાના અને જ્યારે દૂધ આપો ત્યારે 1 ચમચીનો ચોથો ભાગ એમાં નાખી અને બાળકોને દૂધ આપવાનું, તો એમને કરમિયા થશે નહીં। જો બાળકોને કફ, શરદી અને એવી તકલીફ હોય તો થોડું મરી પાવડર અને સૂંઠ પાવડર નાખી અને થોડું દૂધમાં આપો તો બાળકોને કફ પણ થશે નહીં। આ રીતે બાળકો માટે દૂધ બહુ જ પૌષ્ટિક આહાર બની રહે છે એ લોકો માટે। હવે આપણું પૌવા સરસ રીતે મિક્સ થઈ ગયા છે। હવે આપણે એલચી પાવડર નાખશું। ધાબુ હોય તો ધાબા ઉપર કાણાવાળી ચાયણી મૂકી અને ધાબા મૂકી શકો। ચંદ્રની શીતળતાનો ગુણ અંદર ઉમેરાય અને દૂધ વધારે પૌષ્ટિક બને। આની અંદર ખાંડના બદલે આપણે સાકર પણ નાખી શકીએ। 12 મહિનાની સાકર બી આપણે ધાબા ઉપર મૂકીએ તો એ પણ સાકરમાં શીતળતાનો ગુણ વધે। એ સાકર તમે 12 મહિના દૂધમાં નાખીને ઉપયોગમાં લઈ શકો। જે લોકોને એસિડિટીની તકલીફ છે એ લોકો સાકરવાળું દૂધ પીવે તો એ લોકોને એસિડિટી મટે છે। પૌવા ચડે ત્યાં સુધી ગરમ કરવાનું આપણે દૂધને। આપણા પૌવા ચડી ગયા છે। આ રીતના પૌવા દેખાય એટલે સમજવાનું કે આપણા પૌવા સરસ ચડી ગયા છે।
હવે એની જાતે જ એને ઠંડુ થવા દેવાનું, ફ્રીજમાં મૂકવાનું નથી, પરંતુ આપણે એને ધાબે મૂકવાનું છે. 4-5 કલાક ધાબે રાખવાનું અને પછી આપણે પીવાનું. હવે આપણે એમાં કેસર નાખીશું. આપણા દૂધ પૌવા તૈયાર છે. આયુર્વેદિક દ્રષ્ટિએ દૂધ પૌવા બહુ જ શરીર માટે ફાયદાકારક છે. આ રીતના દૂધ પૌવા બનતા હોય છે. જો તમને અમારી રેસીપી ગમી હોય તો અમારી ચેનલ ધ ભાવસાર કિચનને સબસ્ક્રાઈબ કરો, અમારા વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરો. થેન્ક યુ.